અતૂટ વિશ્વાસ। એક મેજરના નેતૃત્વમાં 15 જવાનોની એક ટુકડી હિમાલયના રસ્તે જઈ રહી હતી। સખત ઠંડી વચ્ચે મેજરને વિચાર આવ્યો કે આ સમયે જો એક કપ ચા મળી જાય તો આગળ વધવાની તાકાત મળી જાય। પરંતુ રાતનો સમય હતો અને આજુબાજુમાં કોઈ વસ્તી પણ ન હતી। લગભગ 1 કલાકના ચઢાણ પછી તેમને એક જર્જરિત ચાની દુકાન જોવા મળી, પરંતુ તેના પર તાળું લાગેલું હતું। ભૂખ અને થાકની તીવ્રતા થઈ મેજર સાહેબ દુકાનનું તાળું તોડવા તૈયાર થઈ ગયા। તાળું તોડ્યું તો અંદર તેમને ચા બનાવવાનો બધો સામાન મળી ગયો। જવાનોએ ચા બનાવી, ત્યાં રાખેલા બિસ્કિટ વગેરે ખાઈને ક્ષુધા સંતોષી। થોડો આરામ કરી બધા આગળ વધવાની તૈયારી કરવા લાગ્યા, પરંતુ મેજર સાહેબને આમ ચોરોની જેમ દુકાનનું તાળું તોડવા બદલ આત્મગ્લાનિ થઈ રહી હતી। તેમને પાકીટમાં થઈ 1000ની નોટ કાઢીને ખાંડના ડબ્બા નીચે દબાવીને રાખી દીધી તથા દુકાનનું શટર ઠીકથી બંધ કરીને આગળ વધી ગયા। 3 મહિના બાદ એ ટુકડીના બધા 15 જવાન સકુશળ પોતાના મેજરના નેતૃત્વમાં એ જ રસ્તે પાછા ફરી રહ્યા હતા। રસ્તામાં ચાની એ જ દુકાન ખુલી જોઈને ત્યાં વિશ્રામ કરવા રોકાઈ ગયા। દુકાનનો માલિક એક બૂઢો વ્યક્તિ હતો જે એક સાથે આટલા ગ્રાહકો જોઈને ખુશ થઈ ગયો અને તેમને માટે ચા બનાવવા લાગ્યો। ચાની ચુસ્કીઓ અને બિસ્કિટો વચ્ચે જવાનો બૂઢા ચાવાળાને તેના જીવનના અનુભવો વિશે પૂછવા લાગ્યા, ખાસ કરીને આટલી વેરાન જગ્યામાં દુકાન ચલાવવા વિશે। બૂઢો તેમને ઘણી વાતો સંભળાવતો રહ્યો અને સાથે સાથે ભગવાનનો આભાર માનતો રહ્યો। ત્યારે એક જવાન બોલ્યો, બાબા, આપ ભગવાન માંગ એટલા માનો છો, પણ જો ખરેખર ભગવાન હોય તો તેમને તમને આટલી ખરાબ પરિસ્થિતિમાં શા માટે રાખ્યા છે? બાબા બોલ્યા, ના સાહેબ, ભગવાન વિશે એવું ન કહો, ભગવાન તો છે અને ખરેખર છે। મેં તેમને જોયા છે। આખરી વાક્ય સાંભળીને બધા જવાન કુતૂહલથી બૂઢાની તરફ જોવા લાગ્યા। બૂઢો બોલ્યો, સાહેબ, હું બહુ મુસીબતમાં હતો। એક દિવસ મારા એકના એક પુત્રને આતંકવાદીઓએ પકડી લીધો। એમણે તેની ખૂબ મારપીટ કરી, પણ મારા પુત્ર પાસે કોઈ જાણકારી ન હતી એટલે મારપીટ કરી છોડી મૂક્યો। હું દુકાન બંધ કરીને તેને હોસ્પિટલમાં લઈ ગયો। હું બહુ આર્થિક તંગીમાં હતો અને આતંકવાદીઓના ડરથી કોઈએ મને ઉધાર પણ ન આપ્યું। મારી પાસે દવાઓના પૈસા પણ ન હતા। મને કોઈ આશા નજર આવતી નહોતી। એ રાત્રે હું બહુ રડ્યો અને ભગવાનને પ્રાર્થના કરી અને મદદ માંગી। અને સાહેબ, તે રાત્રે ભગવાન ખુદ મારી દુકાનમાં આવ્યા। હું સવારે મારી દુકાન પર પહોંચ્યો તો તાળું તૂટેલું જોઈને મને લાગ્યું કે મારી પાસે જે થોડું ઘણું પણ હતું તે પણ લૂંટાઈ ગયું હતું। હું દુકાનમાં ઘૂસ્યો અને જોયું તો 1000 રૂપિયાની નોટ ખાંડના ડબ્બા નીચે ભગવાને મારી માટે રાખેલી હતી। સાહેબ, તે દિવસે 1000ની નોટનું મૂલ્ય મારા માટે શું હતું એ હું કહી શકતો નથી, પણ ભગવાન છે સાહેબ, ભગવાન તો છે। બૂઢો સ્વગત બબડ્યો। ભગવાનના હોવાનો આત્મવિશ્વાસ તેની આંખોમાં સાફ ચમકી રહ્યો હતો। આ સાંભળીને ત્યાં સન્નાટો છવાઈ ગયો। 15 જોડી આંખો મેજરના તરફ જોઈ રહી હતી, જેની આંખોમાં તેમને માટે સ્પષ્ટ સંદેશો હતો, ચૂપ રહો। મેજર સાહેબ ઉઠ્યા, ચાનું બિલ ચૂકવ્યું અને બૂઢાને ગળે લગાવીને બોલ્યા, હા બાબા, હું જાણું છું ભગવાન છે, અને હા, તારી ચા પણ શાનદાર હતી। એક જવાને બતાવેલી, જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં બનેલી આ એક સાચી ઘટના છે।